Dear students, page number 95, 97, chapter number 21, જેનું શીર્ષક છે વિસામો. વિસામો એટલે કે થાક ખાવો, વિશ્રાંતિ, થોડા સમય માટે આરામ કરવો. આ ઉર્મી કાવ્ય છે અને આ ઉર્મી કાવ્યના કવિ છે વેણીભાઈ પુરોહિત. વેણીભાઈ પુરોહિત નો પરિચય આપણે સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેણીભાઈ પુરોહિતનો જન્મ એમના વતન ગામ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. પોતે પત્રકાર હતા અને જીવનભર મુંબઈમાં એ વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. મુખ્યત્વે તો તેઓ કવિ હતા. વાર્તાઓ પણ તેમણે લખી છે. એ વાર્તામાં અત્તરના દીવા પુસ્તક રૂપે પ્રગટ થઈ છે. સિંજારવ, દીપ્તિ તેમજ આચમન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. કવિ તરીકેની સર્જકતા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલી ઉઠતી પામી શકાય છે. ભાવોર્મીની સરળ સહજ અભિવ્યક્તિ, નાદલય યુક્ત ભાષા એમની કાવ્ય શ્રેણીની વિશેષતા છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓના આસ્વાદ પણ કરાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત જે કાવ્ય છે એ કાવ્યમાં કવિ માનવીને એકલ પંડે વિસામો લીધા વિના જીવનમાં જજુમવાનું કહે છે. ટાગોરે કહ્યું છે એમ, તારી સાથે કોઈ ન આવે તો પણ તું એકલો જજે. તું વિસામો લઈશ નહીં, બીજાને વિસામો આપજે. એવી ભાવના કાવ્યના કેન્દ્રમાં છે. એકલા ચોલો, એકલા ચોલો. રવિન્દ્રનાથ ટાગોરનું આ ગીતથી આપણે સૌ પરિચિત છે. અહીંયા એ ભાવ વ્યક્ત કર્યો છે વિસામામાં. એકલ પંડે વિરામ લીધા વિના, હિંમત હાર્યા વગર સતત આગળ વધવાનું. જીવનમાં ગમે તે મુશ્કેલીઓ આવશે, હું પસાર કરીશ. થાક પણ લાગશે, તાપ પણ લાગશે, મુશ્કેલીઓ આવશે, બંધનો નડશે, પણ હું હિંમત નહીં હારું. ખેડિયા વિનાના એટલે કે મહેનતુપણાનો ગુણ હંમેશા હું રાખીશ. ઝાંખા અજવાળામાં પણ મારે એક જ્યોત પ્રગટાવવાની છે. બસ ક્યાંય વિસામો ન લેજે. કવિ સતત એ જ વાત કરે છે કાવ્યમાં કે ક્યાંય વિસામો ન લેજે. કાવ્યના પરિચય તરફ આપણે આગળ વધીએ તો શરૂઆતમાં જ ઉર્મી કાવ્ય છે, સિંજારવમાંથી લેવામાં આવ્યું છે. થાકે ન થાકે છતાંય હો માનવી, ન લેજે વિસામો. થાકે ન થાકે છતાંય હો માનવી, ન લેજે વિસામો. ને જુજવે એકલ બાએ હો માનવી, ન લેજે વિસામો. થાક લાગે કે ન લાગે, તું થાકી જા કે ન થાક, સતત હિંમત હાર્યા વિના વિસામો નથી લેવાનો. જૂજજે, જૂજજે એટલે કે મચ્યા રહેવું. જુજવેનો અર્થ છે મચ્યા રહેવું, જોરથી લડવું, મહેનતથી લડવું. એટલે કવિ કહે છે કે જૂજજે, મચ્યો રહેજે, એમનેમ ત્યાં ને ત્યાં સતત અડગ રહેજે. એકલ બાય મતલબ એકલા હાથે, એકલા હાથે
હે માણસ, હે માનવી, ન વિસામો લેજે. તારે ઉલ્લંઘવાના માર્ગ ભૂલામણા, તારે ઉદ્ધારવાના જીવન દયામણા. કેવો માર્ગ ઉલ્લંઘવાનો છે? ઉલ્લંઘવું એટલે ઓળંગવું, પાર કરવું, પસાર કરવું. માર્ગ એટલે રસ્તો. કેવો રસ્તો પસાર કરવાનો છે? કે જે રસ્તો ભૂલામણો છે, જે રસ્તાની આપણને ખબર નથી, જે રસ્તામાં આપણે કદાચ ભૂલા પડી જઈશું એવો ડર છે, એવા રસ્તાને પણ તારે ઉલ્લંઘવાનો છે. અહીંયા રસ્તો મતલબ જીવનમાં વાસ્તવિક રીતે કેટલીક વાર મુશ્કેલીઓ આવતી હોય તો એ મુશ્કેલીઓ નો એવો ઉકેલ કરવો, એને એવી રીતે પાર કરી લેવી મુશ્કેલીને કે એનાથી આપણે હિંમત નથી હારવાની. એટલે અહીંયા કવિ કહે છે કે તારે ઉલ્લંઘવાના માર્ગ ભૂલામણા, તારે ઉદ્ધારવાના જીવન દયામણા. એવા જીવન છે કેટલાય કે જેની પાસે ઘણી બધી મુશ્કેલીઓ છે. બે ટાઈમ પોતાના શરીરને આપવા માટેનો ખોરાક પણ નથી. તો આવા જે કવિ કહેવા માંગે છે કે એ કવિની આ જે સંવેદના અહીંયા વ્યક્ત થઈ છે, કેવું જીવન છે? તો કે જે જીવનની અંદર દયા છે. પણ એ દયા કયા જીવનમાં હોઈ શકે? જેમની પાસે બે ટાઈમ જમવા માટે ની વ્યવસ્થા નથી, જેમનું શરીર છે એ તંદુરસ્ત નથી, અત્યંત ગરીબ છે, ભૂખ્યા છે, પીડાઈ રહ્યા છે કોઈ પણ દુઃખથી. આવા જીવનને તારે ઉદ્ધારવાના છે, મતલબ આ લોકોની તારે સેવા કરવાની છે, કામ કરવાનું છે. હિંમત ન હારજે તું ક્યાંય હો માનવી, હિંમત ન હારજે તું ક્યાંય હો માનવી, જીવનને પંથ જતા તાપ થાક લાગશે. તું ક્યારેય હિંમત ન હારતો. કેટલીક વખત કેટલીક મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ કે શું કરીશું, શું થશે. પણ અહીંયા કવિ એમ કહે છે કે હિંમત ન હારજે તું ક્યાંય હો માનવી, જીવનને પંથ જતા તાપ થાક લાગશે. જીવનનો આ રસ્તો એવો છે, પંથ મતલબ રસ્તો, અને આ જીવનના રસ્તામાં તાપ લાગશે, થાક લાગશે, મુશ્કેલીઓ આવશે, વિડંબણાઓ આવશે, તકલીફો પડશે, દુઃખ સહન કરવા પડશે. વધતી વિટંબણા સહતા તું થાકશે. વિટંબણા એટલે મુશ્કેલીઓ. એ મુશ્કેલીઓને સહતા, એને સહન કરવું, એને કેવી રીતે આપણે જીવનમાં સ્વીકારવી એ મુશ્કેલીઓને, એનાથી તું થાકશે. સહજે સંકટ એ બધાએ હો માનવી, સહજે મતલબ સહન કરજે આ દરેક પ્રકારની રસ્તા ઉપરનો તાપ, થાક, વિટંબણાઓ, મુશ્કેલીઓ, આ બધું જ તું સહજ રીતે આ સંકટને, બધા જ મુશ્કેલીઓને, બધા જ દુઃખોને એ માનવી બધું સહન કરી શકે છો. જાજે વટાવી તુજ આફતનો ટેકરો. આફત ફરી મુશ્કેલીઓની વાત આવે છે. વટાવવું એટલે પસાર કરવું. કે જાજે વટાવી તુજ આફતનો ટેકરો, આગે આગે હશે આફતનો ટેકરો તો વટાવીને જાજે. આગે આગે હશે વણખેડિયા ખેતરો. તું આફત એટલે કે મુશ્કેલીઓનો જે આ ટેકરો છે, મુશ્કેલીઓ જે તારા જીવનમાં આવી પડી છે, એને વટાવી નાખજે. અને જેમ તું આગળ જઈશ એમ વણખેડિયા ખેતરો છે. એટલે કેવા ખેતરો?
તો કે ખેતરને ખેડીએ તો એ જમીન પોચી થાય, તો એ જમીનમાં વાવણી થાય, અને તો એ જમીનમાં ફળદ્રુપતા ઉત્પન્ન થાય, અને એમાંથી આપણે વિવિધ પ્રકારના પાકો લઈ શકીએ. પણ જે પડતર જમીન છે, વેરાન જમીન છે, એવી જમીનની અંદર તો કેટલી મહેનત કરીએ ત્યારે જમીનને આપણે ખેડી શકીએ છીએ, એમાં વાવી શકીએ છીએ. એટલે તું હજી આફતનો ટેકરો પસાર કરીશ ત્યાં આગળ તો આવા વણખેડિયા ખેતરો જ આવવાના છે. આવી મુશ્કેલીઓ તો આવવાની જ છે. એક સાંધીએ ને તેર તૂટે, એક ગુજરાતી કહેવત છે કે હજી તો એક મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળ્યા હોય ત્યાં બીજી 13 જેટલી મુશ્કેલીઓ આપણી સામે આવી ગઈ હોય. એટલે અહીંયા કહે છે કે તું આગળ જઈશ અને આગળ જતા 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 આફતો આવશે, એ આફતોને તું પાર કરીશ તો ફરી પાછી એવા વણખેડિયા ખેતરો આગળ આવવાના જ છે. પણ કવિ કહે છે કે ખંતે ખેડે એ બધાય, પણ એ વણખેડિયા ખેતરો છે એમાં મહેનત કરજે, અને મહેનત કરીને જમીનને ખેડજે. અહીંયા જમીનને ખેડવવાની વાત માત્ર એક પ્રતીક સ્વરૂપે છે, પણ તું મહેનત કરજે, તું મુશ્કેલીઓનો સામનો કરજે. હે માણસ, હે માનવી, ઝાંખા જગતમાં એકલો પ્રકાશ છે. આ જગત કેવું છે? ઝાંખું છે, અંધકારમય છે. આવે અંધાર તેને એકલો વિદારજે. અહીંયા વિદારવું એટલે સામનો કરી માર્ગ કરવો. અંધારું કદાચ આવે, મુશ્કેલી આવે તો તું એકલો, બીજાને બોલાવતો નહીં, ભાઈ તમે મને મદદ કરો અને આમાં મને કંઈક હેલ્પ કરશો તો હું આમાંથી પાર, નહીં, એકલો. એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. રવિન્દ્રનાથ ટાગોર આ ગીત ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. ઝાંખા જગતમાં એકલો પ્રકાશ છે, આવે અંધાર તેને એકલો વિદારજે. જગતમાં આવા પ્રકારનો અંધકાર સતત ફેલાયેલો રહેશે. આવું જ્યારે સર્જાય, આવો અંધકાર સર્જાય ત્યારે એકલો, અને એ મુશ્કેલીને એકલો તું વિદારજે, મતલબ કે માર્ગ કરજે, એનો સામનો કરજે એકલો. અને કવિ એમ પણ કહે છે કે છોને ના આયખું હણાય હો માનવી. આયખું મતલબ આવરદા. આવરદા બધાની નક્કી છે. કોઈ 5 વર્ષ જીવે, કોઈ 25 વર્ષ જીવે, કોઈ 50 વર્ષ જીવે, કોઈ 75 વર્ષ જીવે, 100 વર્ષ પણ જીવે. દરેકની આયુષ્ય નક્કી છે. છોને આ આયખું હણાય, આયખું કદાચ મતલબ કે જીવ જતો રહે, એ તો નક્કી જ છે. જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો જે નિશ્ચિત વસ્તુ છે એનાથી શા માટે ડરવું? છોને આ આયખું હણાય, ભલે ને આયખું હણાઈ જાય. લેજે વિસામો નો ક્યાંય હો માનવી, દેજે વિસામો. તું વિસામો કોઈ દિવસ તું ન લેતો, પણ હા, કોઈને વિસામાની જરૂર હોય તો વિસામો જરૂર આપજે. તું વિસામો જરૂર આપજે બીજાને, પણ તું વિસામો ક્યારેય લઈશ નહીં. લેજે વિસામો ન ક્યાંય હો માનવી, દેજે વિસામો. સતત વિસામો આપવાનો પ્રયત્ન કરજે. તારી હૈયા વરખડીને છાંયે હો માનવી, દેજે વિસામો. અહીંયા હૈયા વરખડી, વરખડી એ શું છે? તો કે એક પ્રકારનું ઝાડ છે, અને ઈ ઝાડ છે એ વિશાળ છાંયો આપે છે. એટલે અહીંયા કવિ કહે છે કે તારી હૈયા વરખડી, છાંયે હો માનવી, દેજે વિસામો. પણ ન લેજે વિસામો. એ સુંદર ભાવવાહી કાવ્ય તમે અહીંયા મહેસૂસ કરી શક્યા છો. અહીંયા કવિ માનવીને કાવ્યની શરૂઆતમાં જ એમ કહે છે કે તું થાકે ન થાકે પણ વિસામો લઈશ નહીં. એકલા હાથે જીવનમાં જે ઝૂમજે. કવિ એમ પણ કહે છે કે તારે જીવનમાં અનેક ભૂલામણા માર્ગ છે, એને ઓળંગવાના છે. કેટલાય જીવનને તારો ઉદ્ધાર કરવાનો છે. આ માટે તું હિંમત રાખજે, ધીરજ રાખજે. જીવનના પથ પર તાપ
થાક બધું જ લાગશે. લીલી સૂકી જોવા મળશે, મુસીબતો આવશે, પણ એ મુશ્કેલી સંકટ બધીને વટાવીને આગળ વધવાનું છે. કેટલાય વણખેડિયા ખેતરો હોય જેમાં પાક ઉગે અને ઉગે નહીં એમ પણ બને. આ ઉગે નહીં એવા ખેતરોને જો ખંતથી ખેડવામાં આવે, મહેનત અને પરિશ્રમ કરવામાં આવે, તો અઢળક ધાન્ય અનાજ પાકથી એ ઝૂમી ઉઠે છે. અનેક પાકને આપણે પકવી શકીએ છીએ. એ મહેનતનું કામ કવિ માનવીને કરવા કહે છે. અંધકારમય જગતમાં પ્રકાશનું તેજ બનવા કવિ અહીંયા કહે છે. અને આ બધું જ કાર્ય કરતા સમગ્ર જીવન પૂરું થઈ જાય તો પણ કદી થાકી કે હારી ન જતા, વિસામું ન લેતા આગળ વધતા રહેવાનું કવિ અહીંયા કહે છે. પોતે વિસામો ન લઈને બીજાને વિસામો આપજે એ ભાવમાં સમગ્ર કાવ્યના કેન્દ્રમાં છે. સૌથી મહત્વની વાત એ છે કે પોતે વિસામો ન લેજે પણ બીજાને આપજે. આ ભાવ આખી કવિતાના કેન્દ્રમાં છે. અને અંતે કવિ વરખડીના છાયાની જેમ હૈયામાં પણ બીજાને છાંયડો મળે એમ વિસામો આપવાની વાત કરી છે. ઘર, કુટુંબ કે પોતાના માટે તો બધા જીવે છે, પણ બીજાના માટે જીવવું એ અગત્યનું છે. માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, પણ કેવી રીતે જીવે એ મહત્વનું છે. બીજાને હંમેશા ઉપયોગી થવું એવું એક સુંદર ભાવ આ વિસામો કાવ્યની અંદર આપણને જોવા મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને એ કાવ્યના પ્રશ્નો અને જવાબો તમે સમય મળે ત્યારે ચોક્કસ એને જોઈ લેજો, નોટબુકમાં લખજો. ડિયર સ્ટુડન્ટ્સ, એની સાથે સાથે આજના સમયની અંદર આ કાવ્ય બહુ જ પ્રસ્તુત છે. એટલા માટે કે જ્યારે આપણે થાકી જઈએ છીએ, કંઈક તકલીફ પડે છે, નિરાશ થઈ જઈએ છીએ, એવા સમયની અંદર એક બહુ જ સરસ શબ્દોથી સજેલી હવે પછીની આ મોટિવેશનલ પંક્તિઓ આ જ કાવ્યના સંદર્ભે તમને સંભળાવવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનનો અવાજ છે, સાંભળો. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए, कुछ कर जाए. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूँ, मैं पत्थर पर लिखी इबारत हूँ. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. तानों के भी शोर में रहकर सच कहने की आदत है. मैं सागर से भी गहरा हूँ, मैं सागर से भी गहरा हूँ. तुम कितने कंकड़ फेंकोगे, चुन चुन कर आगे बढ़ूंगा मैं. तुम मुझको कब तक रोकोगे,
तुम मुझको कब तक रोकोगे? झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं। झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं। अपने ही हाथों रचा स्वयं, तुमसे मिटने का खौफ नहीं। तुम हालातों की भट्टी में जब जब भी मुझको झोंकोगे, तब तब कर सोना बनूंगा मैं। तुम मुझको कब तक रोको? तुम मुझको कब तक